नमो हरिघण्टाणम् नमो सिद्धाणम् नमो आयुर्याणम् नमो जयाणम् नमो लोलसवसाहुणाम् पंचनमोकारो सर्वपावपणासनो मंगलानां संवेशे परमं हवै मंगलम् अज्ञानतिमिरन्दाना ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादेव्याकुक्षिरत्नम् शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 43મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 43 ગાથા ષટપદ નામ કથનની છે. આ ગાથામાં 6 પદની વાત કૃપાળુદેવે કરી છે. આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ છે, ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. 6 પદની વાત કરી છે અને 6 પદ દ્વારા મોક્ષ માર્ગનું સ્વરૂપ કૃપાળુદેવે કહ્યું છે. એટલે અહીંથી શરૂઆત કરી અને પછી આ 6 પદ ને ગુરુ શિષ્યના સંવાદ દ્વારા સમજાવે છે. તો આ 43મી ગાથામાં આપણે તેનો થોડો પરિચય કરી રહ્યા છીએ અને એની ઉપર ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ વાત આપણે સમજી રહ્યા છીએ. આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 180 ઉપર બીજા પેરેગ્રાફમાં હવે 4થું પદ ભોગતા, આત્મા ભોગતા છે એની વાત કરે છે. અગાઉ આપણે 3 પદની વાત સમજ્યા. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે અને હવે આત્મા ભોગતા છે એની વાત કરે છે. આત્મા કર્તા છે એ સંબંધી સહેજ પુનરાવર્તન કરીએ. આત્માને કર્તાપણું કઈ રીતે છે, કઈ રીતે આત્માને કર્તાપણું સંભવે. આત્મા પોતે પોતાના જ્ઞાન સ્વભાવે જ પરિણમે છે. એટલે પોતે જ્ઞાન સ્વભાવે જ કાર્ય કરે છે. એ જ એનું એકમાત્ર કાર્ય છે, બીજું કાંઈ કરતો નથી. આત્મા જ્ઞાન સિવાય બીજી કોઈ ક્રિયા કરતો નથી, બીજું કાંઈ કરતો નથી. એટલે એક જ માત્ર એનું કાર્ય છે, તો એ જ્ઞાન કરવાનું છે. એ સુખ શાંતિ આનંદ ને ભોગવે છે તો એ પણ એ જ્ઞાન દ્વારા ભોગવે છે. પોતાનામાંથી આવતા સુખ શાંતિ, હવ્યા બાદ સુખ અને શાંતિ અને આનંદને એ અનુભવે છે, ભોગવે છે એટલે અનુભવે છે. તો એવો અનુભવ છે એને જ્ઞાનમાં થાય છે. એ પણ જ્ઞાન રૂપે જ થાય છે. જગત આખાને એ જાણે છે, સર્વજ્ઞ થાય છે, તો પણ એ પોતે જ્ઞાનમાં જ એ બધું જાણે છે. ખરેખર તો જગતને જાણવાનો એનો કાંઈ પ્રયત્ન હોતો નથી, એનો ઉપયોગ જગતને જાણવા તરફ હોતોય નથી. પણ એ તો શક્તિ અપેક્ષાએ એમ કહેવામાં આવે કે કેવળ જ્ઞાન કેવું છે, તો જગત આખાના બધા પદાર્થોની ત્રણેય કાળની બધી પર્યાયને એક સમયમાં યુગપત જાણે. વાસ્તવમાં તો એ પોતે પોતાના સ્વરૂપને વિખેરે છે ને સ્વરૂપને જ જાણે છે. આ જ એકમાત્ર એનું કાર્ય છે. પોતે પોતાને જાણે એ જ એકમાત્ર કાર્ય છે. એટલે આત્માને જો કર્તા કહીએ અને આત્માને જો કોઈ કર્તાપણું હોય તો એ જ છે કે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે
પરિણમે એ જ એકમાત્ર એનું કાર્ય છે. બીજું કાંઈ એ કરતો નથી. બીજું કાંઈ એ શાશ્વતપણે કરતો નથી. બીજું કાંઈ એ હંમેશને માટે કરે એમ શક્ય જ નથી. શુભાશુભ ભાવ એ કરે છે, પણ શુભાશુભ ભાવ એ ક્ષણિક છે. શુભાશુભ ભાવ એ કાંઈ એનું સત્વ નથી. શુભાશુભ ભાવ એનામાં રહેલા કોઈ ગુણને કારણે નથી. એટલે શુભાશુભ ભાવનું જે કર્તાપણું છે એ કર્તાપણું કહેવા માત્ર છે, એ ક્ષણિક છે. અને એવું શુભાશુભ ભાવનું કર્તાપણું આત્માની દરેક અવસ્થાને વિશે હોતું નથી. આત્માની સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય બે પર્યાયનો વિચાર કરીએ તો એમાં સંસાર પર્યાયને વિશે એને શુભાશુભ ભાવ હોય, પણ સિદ્ધ પર્યાયને વિશે એને શુભાશુભ ભાવ હોતા નથી. એટલે એવું શુભાશુભ ભાવનું કર્તાપણું છે એને વ્યવહારથી કર્તાપણું કહ્યું છે. એને વ્યવહારથી કર્તાપણું કહ્યું છે કે આત્માને શુભાશુભ ભાવનું કર્તાપણું છે. શુભાશુભ ભાવનું કર્તાપણું વ્યવહારથી જે કહ્યું છે એ જો ન સ્વીકારવામાં આવે તો પછી એકાંતે આત્માને વર્તમાન પર્યાયમાં જે ભાવે થઈ રહ્યો છે એ ભાવનું પછી ફળ પણ ન રહે. એવું એકાંતે માની લેવામાં આવે કે શુભાશુભ ભાવ આત્માના છે જ નહીં. જો એવું એકાંતે માની લેવામાં આવે તો પછી એને કોઈ આશ્રમને બંધ પણ થાય નહીં. એટલે વસ્તુનું સ્વરૂપ એવું તો નથી. એટલે શુભાશુભ ભાવ થાય છે અને એનો કર્તા આત્મા છે. પણ પોતાનામાં રહેલા ગુણનો વિચાર કરીએ અને જે કાયમ માટે રહે છે એવા સિદ્ધ સ્વરૂપનો વિચાર કરીએ તો આ શુભાશુભ ભાવ જે થાય છે એ ક્ષણિક છે. એ અપેક્ષાથી ક્ષણિક છે. એ આત્માના કોઈ ગુણને કારણે નથી થતા. એટલે એ ખરેખર તો આવી પડેલી ઉપાધિ છે. પરનું લક્ષ કરતા થતા એવા એ ભાવ છે. શુભ કે અશુભ ભાવ છે. અજ્ઞાનીને એ અજ્ઞાન અવસ્થામાં એવા શુભાશુભ ભાવ કર્મના ઉદયો સાથે જોડાતા થાય છે. અને જ્ઞાનીને પણ એવા શુભ ભાવ આવે છે. કર્મના ઉદય આવે છે તો એનું લક્ષ થતા એને એવા શુભ ભાવ આવે છે. પણ જ્ઞાની એના કરતા થતા નથી. એનાથી જુદા પોતાને જાણે છે. એના તો એ જ્ઞાતા દ્રષ્ટા માત્ર રહે છે. એટલે આ શુભાશુભ ભાવનું કર્તાપણું છે એને વ્યવહારથી કર્તાપણું કહેવામાં આવ્યું. તો આત્મા પહેલી વાત આપણે એ કરી નિશ્ચય પ્રમથી, તો એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવ ભાવનો કર્તા છે. બીજી વાત એ કરી કે વ્યવહારથી એ શુભાશુભ ભાવનો કર્તા છે. અને પછી ત્રીજી વાત એમ કરવામાં આવે છે કે એ જે કંઈ આ કરે છે, જોબ કરે છે ને કોમ્પ્યુટર ચલાવે છે ને કાર ચલાવે છે ને ઘર બનાવે છે, આ બધું જે કંઈ કરે છે એવું એ જે કહેવું એ ઉપચાર માત્ર છે ને એનું કર્તાપણું વાસ્તવમાં એ કર્તાપણું નથી. કેમ કે દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર થાય છે ત્યારે એમાં કરવાના ભાવ કરે છે, એ સિવાય બીજું કાંઈ કરતો નથી. કાર ચલાવવાનો ભાવ કરે છે, વાસ્તવમાં કાર એ ચલાવતો નથી. આત્મા કાર ચલાવી શકે નહીં. કાર જુદું દ્રવ્ય, આત્મા જુદું દ્રવ્ય. આત્મા ચેતન દ્રવ્ય, કાર જળ દ્રવ્ય. તો જળના કામ ચેતન એવો ભગવાન આત્મા કરી શકે નહીં. જળના કામ કરવામાં ચેતન એવા ભગવાન આત્માએ જળ સાથે જોડાવવું પડે, જળમાં પ્રવેશ પામવો પડે, જળરૂપ થવું પડે તો એના કાર્યો કરે. પણ એવું તો થતું નથી. પોતાનું અસ્તિત્વ ચેતન છે એવું ચેતન અસ્તિત્વ જાળવીને જ ભગવાન આત્મા પરિણમે છે. તો એવો એ આત્મા જળના કાર્યો કરતો નથી. જળના કાર્યો કરવાનો એ વિભાવ ભાવ કરે છે અને એવા ભાવનો કરતા થાય છે. તો આપણે પહેલા જ કહ્યું કે એ વ્યવહાર છે. છતાંય આ જગતમાં કાર્યો થતા દેખાય છે અને એમાં એ ક્યાંક હોય છે. એટલે ઉપચારથી એમ કહેવામાં આવે કે આ બધા કાર્યો કરે છે. એટલે કે ઘર નગર આદિનો એ કરતા છે એ ઉપચાર માત્ર છે. એ વ્યવહાર પણ નહીં, એ ઉપચાર માત્ર છે. તો આ રીતે ત્રણ પ્રકારે આત્માને કરતા પણ સમજાવ્યું. એટલે નિશ્ચયથી તો આત્મા ખરેખર તો પરનો તો અકર્તા જ છે.
નિશ્ચયથી આત્મા પરનો અકર્તા છે એ વાત તો આ ત્રણ વાત કરીએ ત્યારે પણ એમાંથી પણ એ જ નીકળે છે. અને આત્માનું આવું અકર્તાપણું જે છે એ અકર્તાપણું એ એનો સ્વભાવ છે. આત્મા ખરેખર કોઈનો કરતા નથી. આવો અકર્તા ભાવનો નિર્ણય થાય તો એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે છે. એટલે જીવે અકર્તા ભાવનો નિર્ણય કરવાનો છે. કૃપાળુદેવે કર્તાપણું કહ્યું તો એ કર્તાપણું સમજી અને એમાંથી એને પોતે પરનો અકર્તા છે એટલે પર તરફથી પાછો વળે અને સ્વરૂપ તરફ જાય. પોતે પરનો અકર્તા છે એટલે જગતમાં બધે જ પરનું લક્ષ કરે છે. તેનો ઉપયોગ જ્યાં જ્યાં પર તરફ જાય છે ત્યાંથી એ પાછો વળે છે કેમ કે ત્યાં એને કાંઈ કરવા પણ નથી. એટલે પાછો વળે છે અને પાછો વળે છે તો પોતે સ્વરૂપ તરફ જાય છે. એટલે આવો અકર્તાપણાનો પુરુષાર્થ પણ જરૂરી છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતા એવો અકર્તા ભાવ આવે છે અને એવો અકર્તા ભાવ આવતા જીવનો પુરુષાર્થ સ્વરૂપલક્ષી થાય છે. તો આ આપણે કર્તાપણાની વાત કરી. એટલે કર્તાપણાને આપણે વ્યવહારથી જે કર્તાપણું કહ્યું છે એને પણ આપણે સ્વીકારવું પડે. એવું ન સ્વીકારીએ અને માત્ર એમ માનીએ કે મારે તો કાંઈ બીજે બહાર કરવા પણ છે જ નહીં તો એ નિશ્ચય આભાસી પણ આવી જાય. વર્તમાન પર્યાય છે, વર્તમાનમાં મલિનતા છે અને વર્તમાનમાં પરના લક્ષ્ય શુભ કે અશુભ ભાવ થાય છે તો એને માટે જીવ જવાબદાર છે કે પોતાનું કાર્ય છે એવું એ કર્તાપણું એને સ્વીકારવું પડે. અને એમ સ્વીકારે છે તો જ એ પછી પોતાના દોષને દૂર કરે છે. એટલે વ્યવહારથી કહેલી વાત છે એ પણ સાથે રહે છે અને નિશ્ચયથી જે છે એ ધર્મમાં પ્રવર્તવા માટે એ વાત છે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ અકર્તા જ છે. માત્ર પોતે સ્વભાવ ભાવનો જ કરતા છે એટલે કે જ્ઞાન સ્વભાવનો જ કરતા છે. તો બંને વાતને જેમ છે તેમ સમજવાથી કોઈ ગૂંચવાડો થતો નથી. વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે તો આવી રીતે જુદી અપેક્ષાથી એને સમજવામાં આવે કે નિશ્ચયથી કેમ છે, વ્યવહારથી કેમ છે તો પછી ક્યાંય તકલીફ પડતી નથી. હવે ભોગતાપણાની વાત, જેમ કર્તાપણું કહ્યું એ રીતે હવે ભોગતાપણાની વાત ગુરુદેવ સમજાવે છે. અહીંયા ચોથું પદ, આત્મા ભોગતા છે. નિશ્ચયથી પોતાના નિર્મળ જ્ઞાનનો જ ભોગતા છે. એ જ વાત આવી. નિશ્ચયથી એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવનો કરતા કયો તો એ જ રીતે નિશ્ચયથી એ પોતે પોતાના નિર્મળ જ્ઞાનનો જ ભોગતા છે. ભોગવે છે શું? જ્ઞાન, આનંદ, સુખ, શાંતિને જે ભોગવવાપણું છે એ શું છે? એવું ભોગવવાપણું છે એનો એ ભોગતા છે. એ સિવાય બીજી કોઈ વસ્તુનો તો પરપદાર્થનો તો ભોગતા છે જ નહીં. આત્મા પરપદાર્થને સ્પર્શતો નથી તો પછી પરને ભોગવે ક્યાંથી? એ પોતે પોતાના શુદ્ધ ભાવને અંદરમાં જે પડેલા છે જે ગુણો એના પરિણમનને એ ભોગવે. અંદરમાં અનંત ગુણ છે અને અનંત ગુણનું એક રૂપ પરિણમન છે જે અલૌકિક આનંદદાયી છે. એવા પરિણમનને એ ભોગવે છે, એવા આનંદને એ ભોગવે છે, એવા સુખને ભોગવે છે. એટલે નિશ્ચયથી તો પોતાના નિર્મળ જ્ઞાનનો જ ભોગતા છે. અને એમાં ભોગવવું એટલે શું? એવો અનુભવ, આનંદનો અનુભવ એ જ્ઞાન રૂપે જ થાય છે. જ્ઞાન રૂપે જ થાય છે એટલે કે નિશ્ચયથી પોતાના નિર્મળ જ્ઞાનનો જ ભોગતા છે. પણ સ્વાધીન કેવળ જ્ઞાતા સ્વભાવથી છૂટીને પરાવલંબી થવાથી, સ્વાધીન કેવળ જ્ઞાતા સ્વભાવ તો એનો છે પણ ત્યાંથી છૂટીને એટલે કે સ્વરૂપથી છૂટીને પોતાના જ્ઞાન સ્વભાવથી ચ્યુત થઈને પરાવલંબી થવાથી, પરાવલંબી એટલે પરના આલંબને જવાથી. પરનું આલંબન કયા પ્રકારે છે કે પોતાના સ્વભાવ ભાવે નહીં રહેતા કર્મના ઉદયને કારણે જે સંયોગો આવ્યા છે એ સંયોગોનું લક્ષ્ય કરે છે. અથવા તો કર્મના ઉદયને કારણે જે વસ્તુઓ એની સમીપમાં આવી છે, જે પદાર્થો એની સમીપમાં આવ્યા છે એનું એ લક્ષ્ય કરે છે. એમ પરનું આલંબન, એમ પરાવલંબી છે.
સ્વાધીન કેવળ જ્ઞાતા સ્વભાવથી છૂટીને પરાવલંબી થવાથી અજ્ઞાન ભાવે રાગ દ્વેષ સુખ દુઃખ નો ભોગતા અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. આવું પરનું લક્ષ કરવાથી, આમ પરાવલંબી થવાથી એ અજ્ઞાન ભાવે રાગનો ભોગતા થાય છે, દ્વેષનો ભોગતા થાય છે. અને સુખાભાસ, વસ્તુમાં સુખની કલ્પના કરી છે અને એ વસ્તુ પ્રાપ્ત થઈ છે તો એવા સુખાભાસ એનો એ ભોગતા થાય છે અને ખરેખર તો એ દુઃખનો ભોગતા છે. સાતા વેદિની અને અસાતા વેદિનીના ઉદયો છે એ અજ્ઞાન દશા છે ત્યાં સુધી ભોગવવાના હોય. જ્ઞાની સાતા કે અસાતા વેદિની કર્મના ઉદયને ભોગવતા નથી. જેનું લક્ષ સ્વરૂપ તરફ રહે છે એને સાતા વેદિની અને અસાતા વેદિનીના ઉદયો હોય પણ એ તરફ એમનું લક્ષ જતું જ નથી, પોતાના સ્વરૂપમાં જ રહે છે. તો એમ એ સાતા કે અસાતા વેદિનીના ઉદયને ભોગવતા નથી. ભોગવાય છે પણ પોતે ભોગવતા નથી, પોતે તેમાં તે રૂપ થતા નથી. પોતે એવા સાતા કે અસાતા વેદનીય કર્મના ઉદય ની સાથે જોડાઈને તત્રૂપ થતા નથી. એટલે સાતાનો ઉદય છે તો સાતારૂપ થતા નથી કે અસાતાનો ઉદય છે તો અસાતારૂપ થતા નથી, તત્રૂપ થતા નથી. તેનાથી એ જુદા રહે છે, અલિપ્ત રહે છે. અલિપ્ત ક્યાં રહેતા હશે? બહારમાં તો ક્યાંય રહેવાય નહીં, સ્વરૂપને વિશે જ રહે છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને વિશે જ એ રહે છે. એટલે સાતા વેદની અસાતા વેદનીના ઉદય તો જ્ઞાનીને પણ હોય, પણ એ પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે તો પછી સાતા અસાતાના ઉદયને ભોગવતા નથી. જયારે અજ્ઞાની અજ્ઞાન ભાવે છે તો કર્મના જે કાંઈ ઉદય છે એ ઉદય સાથે જોડાય છે એટલે એ બધાને ભોગવવા વાળો એ ભોગતા થઈ જાય છે. એમાં એને જે ગમે છે એને રાગ ભાવે ભોગવે છે, જે નથી ગમતું એને દ્વેષ ભાવે ભોગવે છે. એ બધા ભાવે એ પોતે એમ થઈ અને પરિણમે છે. આવું ભોગતાપણું જીવને છે. અને આ ભોગતાપણું કઈ શાશ્વત નથી, આવું ભોગતાપણું કઈ કાયમ રહેતું નથી. અને એવું ભોગતાપણું વારંવાર થાય છે તો એ પણ કઈ એક સરખું થતું નથી. રાગ એક સરખો થતો નથી, દ્વેષ પણ એક સરખો થતો નથી. સુખ દુઃખના જે સંસાર પર્યાયમાં અનુભવો થાય છે એ પણ કઈ એક સરખા થતા નથી. એ બધું ક્ષણિક છે અને એક સરખું પણ નથી. એટલે એવા ભોગતાપણાને વાસ્તવમાં ભોગતાપણું કહેવાય નહીં. એ ભોગતાપણું વ્યવહારથી ભોગતાપણું છે, અથવા તો એને એમ કહીએ કે અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. ભોગતાપણું તો છે જ, અનાદિનું એવું ભોગતાપણું તો છે જ. અનાદિથી જીવ એ રાગ દ્વેષને ભોગવે છે, અજ્ઞાનવશ એ રાગ દ્વેષને ભોગવે છે અને ભોગવતા એને આશ્રવને બંધ પણ થાય છે. એટલે એને આપણે એમ તો ન કહી શકીએ કે એવું એને ભોગતાપણું છે જ નહીં, એમ તો કહી શકાય નહીં, એકાંતે તો કહી શકાય નહીં. તો એ છે તો ખરું, પણ એ છે પણ એ શાશ્વત નથી. જીવને એ હંમેશ માટે રહેતું નથી. સંસાર અવસ્થામાં છે પણ સિદ્ધ અવસ્થામાં નથી. જીવનો એ સ્વભાવ નથી. એવું રાગ દ્વેષનું ભોગતાપણું એ જીવનો કઈ સ્વભાવ નથી, પણ છે. અને એ છે એટલે તો એને આશ્રવ થાય છે, કર્મના બંધ થાય છે અને ભવના ભ્રમણ થાય છે. એટલે એને અહીંયા અશુદ્ધ નિશ્ચય થઈ નહીંથી એવું ભોગતાપણું છે એમ કહેવામાં આવ્યું. શું કહ્યું? કે સ્વાધીન કેવળ જ્ઞાતા સ્વભાવથી છૂટીને પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને પરાવલંબી થવાથી, પરનો આશ્રય કરવાથી, પરનું લક્ષ કરવાથી, પર સાથે જોડાવાથી, પર ભાવે થવાથી એટલે કે અજ્ઞાન ભાવે થવાથી રાગ દ્વેષ અને સુખાભાસ અને દુઃખનો ભોગતા અશુદ્ધ નિશ્ચય નહીંથી જીવ થાય છે. એમાં પણ થાય છે, એમાં પણ એ થાય છે. ખરેખર એ છે નહીં, અંદરમાં એનામાં ગુણ નથી, એ થાય છે. જીવને સ્વનું ભોક્તૃત્વ છે. એ તો શરૂઆતમાં પહેલા જ વાત કરી
કે આત્મા ભોગતા છે તો નિશ્ચયથી પોતાના નિર્મળ જ્ઞાનનો જ ભોગતા છે. એટલે જીવને સ્વનું ભોગત્વ છે. પોતાને જે ઈષ્ટ હોય તે પોતાથી અન્ય એટલે જુદું ન હોય. પોતાને જે ઈષ્ટ હોય તે પોતાથી જુદું ન હોય, અન્ય ન હોય. તે ત્રિકાળ પોતાને આધીન હોય, તે પોતાથી દૂર ન હોય પણ સહજ હોય. પોતાને જે ઈષ્ટ હોય એ પોતાથી દૂર ન હોય અને પોતાને સહજ હોય, એક રૂપ હોય. પોતાને ઈષ્ટ છે તે એક રૂપ હોય એટલે પોતા રૂપ હોય. તો એવું તો શું છે? એવું તો પોતાનું સ્વરૂપ છે. એવું તો પોતાનું સ્વરૂપ છે. તો એ જીવનું ઈષ્ટ છે. પોતાનું સ્વરૂપ છે એ જ જીવનું ઈષ્ટ છે કે જે ત્રણેય કાળ પોતાને જ આધીન છે. એને ત્રણેય કાળ પોતાથી એ દૂર નથી, એ સહજ છે અને પોતા રૂપે છે. આવું ઈષ્ટ એટલે પોતાનું સ્વરૂપ છે. અને એ પોતાનું જે સ્વરૂપ છે એને એ ભોગવે છે. પોતાના સ્વરૂપનો એ ભોગતા થાય છે. જે વસ્તુ સ્વરૂપ પોતામાં શક્તિપણે છે, એટલે કે આવું સ્વરૂપ પોતાનું છે, પોતામાં પડ્યું છે, તે પોતાને શક્તિપણે તો અંદરમાં પ્રાપ્ત જ છે અને એની પર્યાયમાં પ્રાપ્તિ થવી એમ એ ઈષ્ટની પ્રાપ્તિ છે. ગુરુદેવે ઈષ્ટ તરીકે વાત સમજાવી છે. ભોગતાપણું જે સમજાવ્યું છે તો કે જે પોતાનું ઈષ્ટ હોય, જે એ એનાથી જુદું ન હોય, દૂર ન હોય અને ત્રિકાળ પોતાની સમીપ જ હોય, પોતાની સાથે જ હોય, પોતાને આધીન હોય, એવું જે ઈષ્ટપણું છે તે પોતામાં શક્તિ રૂપે પડ્યું છે. વસ્તુમાં પોતામાં શક્તિ રૂપપણે છે અને એની પ્રાપ્તિ થાય છે. એવું ઈષ્ટ એટલે પોતાનું જે આનંદદાયી, સુખદાયી, નિર્મળ, સ્વચ્છ, જ્ઞાનરૂપ સ્વરૂપ છે તેવું ઈષ્ટ પોતાને પ્રાપ્ત થાય છે. એટલે એ એને એ ભોગવે છે. એમ એને ઈષ્ટની પ્રાપ્તિ છે. બીજી રીતે કહીએ તો જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ છે. 6 પદની વિચારણા વિશે અહીં કહેવામાં આવે છે. આત્મા છે, જેને સારું કરવું હોય તેને છે તેનું સારું કરવું છે કે જે નથી તેનું સારું કરવું છે. તર્કથી ગુરુદેવ કંઈક સમજાવી રહ્યા છે આપણને. ગુરુદેવ પૂછે છે કે 6 પદની વિચારણા અહીંયા આપણે કરી રહ્યા છીએ. હવે એમાં વિચાર કરો કે જે છે એનું સારું કરાય કે જે નથી એનું સારું થાય. જે નથી એનું તો કાંઈ સારું થઈ શકતું નથી. જેનું અસ્તિત્વ જ નથી એનું શું સારું કરવાનું? એટલે જે છે એનું સારું કરવું છે. તો શું છે? આત્મા છે એટલે પોતે છે, પોતાનું અસ્તિત્વ છે. તો એમાં એને સારું કરવાની વાત આવે. જે પોતાનું છે, પોતા રૂપે છે, એમાં એ સારું કરે. જે પોતાનું હોય એનું પોતે કરી શકે અને એનું સારું કરવું છે. એટલે શું કે જે શક્તિ રૂપે પડ્યું છે એને વર્તમાનમાં પર્યાયમાં પ્રગટ કરવું છે. સારું તો છે જ, શક્તિ રૂપે પોતાનું સ્વરૂપ તો સારું જ છે, પણ વર્તમાન પર્યાયમાં એને પ્રગટ કરવાનું છે. હા, જુદી રીતે તર્ક દ્વારા વાતને લીધી છે અહીંયા. એટલે એનો ઉપાય એ કરે. જે પોતાનું હોય એનું જે પોતે કરી શકે, પોતાનું હોય એનું પોતે ભલું કરી શકે, બીજાનું તો કાંઈ કરી શકતો નથી. તો પછી એનો ઉપાય કરે, પોતાનું ભલું કરવાનો ઉપાય કરે. પોતાનું જે ઈષ્ટ છે એને પર્યાયમાં પ્રગટ કરે, એ જ એનું ઈષ્ટ થાય. તો એમ એને પ્રાપ્તિ થાય છે અને એનો એ ઉપાય કરે. એનો ઉપાય શું? એનો ઉપાય સ્વરૂપના લક્ષ્ય જ થાય. એનો ઉપાય બહારમાં કાંઈ થાય નહીં, પરના લક્ષ્ય થાય નહીં. અને એનો ઉપાય જયારે પોતામાં રહેલી વસ્તુનો ઉપાય કરવો છે તો પોતે જ કરી શકે, બીજું અન્ય એમાં કાંઈ કરી શકે. એનો વિસ્તાર આગળ આવશે. અહીંયા આગળ 181માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે હું ત્રિકાળ છું એવું જીવને નક્કી થાય તો પોતાને શું કરવું તે સમજાય. આત્મા છે અને આત્મા નિત્ય છે. બીજી વાતને અહીંયા સાથે લીધી કે પોતે છે અને પોતે નિત્ય છે, પોતે ત્રિકાળ છે એવું જીવને જ્યાં સુધી નક્કી નથી થયું ત્યાં સુધી એ પોતાને માટે કાંઈ કરવાનું નથી.
જેને એમ છે કે આ તો બસ આટલું જ જીવન છે, પછી કોને ખબર કાંઈ હોય કે ન હોય, એ તો કાંઈ પુરુષાર્થ નથી કરવાનો. તો એમ જ બોલે છે કે ખાઓ પીઓ ને લહેર કરો, કોને ખબર પુનર્જીવન છે કે નથી, પુનર્જન્મ છે કે નથી. આવું બોલવા વાળા હોય છે. વાણિયાને ઘેરે જન્મેલા પોતાની જાતને જઈને કેવડાવનારા પણ આવું બોલે છે. મોટા મોટા ફિલોસોફરો પણ બોલે છે, કોને ખબર હવે. આ બધી વાતો બધી છે. ગુરુદેવની જન્મ જયંતિ વખતે ફિલાડેલ્ફિયામાં જે જન્મ જયંતિ હતી, મને યાદ છે ત્યાં સુધી, એ વખતે 125મી વખતે ને 124મી વખતેની વાત છે. 124મી જન્મ જયંતિ વખતે ત્રીજે દિવસે સવારે નાસ્તો અમારે ત્યાં બ્રેકફાસ્ટ એરિયામાં કરવા જવાનું હતું. છેલ્લો દિવસ હતો સોમવારનો. તો એક ભાઈ મળી ગયા, મોટી ઉંમરના ભાઈ. મેં પણ ત્યાંથી ચા લીધી અને કંઈક ભાઈ પણ લીધી ને ત્યાં એક ટેબલ ઉપર આવી ગયા. તો મને એમ કહેતા હતા કે આ બધા ખોટા ડરાવે છે, આવું બધું કઈ હોતું નથી. આ પાપ ને પુણ્યની બધી જે વાત કરે ને બધી આ બધા ખોટા ડરાવે છે. લોકોને ખાલી અમસ્તા બહુ ગમે તેમ ન કરે ને એટલે ડરાવે છે, બાકી કઈ એવું નથી. પછી આમ થાય ને બીજો જન્મ આમ થાય, એ બધી વાત પાછી કરતા. થોડી વાર સુધી અમે વાત કરી. પછી મેં એમને એમ પ્રશ્ન કર્યો, એ વાત તો મેં તમારી બરાબર, પણ આ વનસ્પતિમાં જીવ છે એવું તમે માનો? હા, કેમ ન માન્યું? એ તો વિજ્ઞાન દ્વારા પ્રૂવ થયેલું છે. વિજ્ઞાન દ્વારા એ તો પ્રૂવ થયેલું છે, વનસ્પતિમાં જીવ છે જ, બરાબર જીવ છે જ ને. તો ક્યાં ખરો જીવ? જે આ બધું આ ઘેટા બકરા આ તે બધા, હા એમાં જીવ છે, બધા જીવ છે. હા, પછી મેં કીધું હવે વિચાર કરો તમે કે આ એક એક ઘાસનો છોડ હશે, એની અંદર એક એક જીવ તો ખરો ને. તો મેં કીધું એ એકેન્દ્રીયના જીવ કેટલા? જરાક વિચારમાં પડે. પછી એ જ રીતે મેં કીધું તિર્યંજ કેટલા, અને એની કમ્પેરિઝનમાં મનુષ્ય કેટલા? આટલા એકેન્દ્રિય છે બરાબર, એની કમ્પેરિઝનમાં. અને મેં આ કરતા મેં કીધું આ બેક્ટેરિયામાં જીવ છે, તો વાત બરાબર થઈ ને, એ વનસ્પતિ થઈ ને. એટલે એમાં પાણીના ટીપામાં 1000 બેક્ટેરિયા હોય. તો અમે તો સાયન્સમાં જોયા છે, મેડિકલમાં, એટલે એમાં તો કઈ ના પડે, હલતા જોયા છે. હલે વિબ્રિયો પલરી હોય તો એ હલે, ઉછળી વાળું હોય તો ના આવે એટલા થઈ જાય. બધું એક માણસ ને આપણે રેશિયો મૂકવો હોય તો 1:2 કેટલાનો રેશિયો મુકાય? એટલે વિચારના કરી 1:10 મિલિયનનો રેશિયો મુકાય કે એથી પણ વધારે? પછી મેં એમને કહ્યું, મેં કીધું આપણા આ એમાં જીવ છે, અહીંયા પણ જીવ છે, તો આ જીવના અહીંથી નીકળીને ક્યાંય જવાના ચાન્સ હોય તો વધારે ચાન્સ ક્યાં? એક ઇન્દ્રિયમાં જવાના થાય કે નહીં? તિર્યંજમાં જવાના જ વધારે ચાન્સ થાય કે નહીં? પછી જપ ક્યાં? આ ડરાવે છે એ બધી વાતો હતી ને પહેલા મને સમજાવતા હતા, પછી જપ ક્યાં? પછી તો હું ત્યાંથી નીકળી ગયો ચા પૂરી કરી. પણ પછી કે કરે મારે તમને મળવું. પછી સેશન પૂરી થઈ, પછી તો પાછા આવ્યા અને મને કે તમે આ વાત કરી એવી વાત તો મને કોઈ કરી જ નથી. મેં તો કોઈ દિવસ આવો તો વિચાર જ નહોતો કર્યો કે મારું શું થાય, હું ક્યાં જઉં. એટલે જીવ ઘણી વાર વિચારે નથી કરતો કે પોતાનું ભવિષ્યમાં શું થશે એનો વિચારે કરતો નથી. ઘણા જીવો છે બસ બોલે જાય છે કોને ખબર શું થવાનું છે. ખાઓ પીઓ ને લહેર કરો ને, અરે પણ જરાક તો વિચાર કરો, તમે જીવ છો, પેલો જીવ છે તો ક્યાંથી આવ્યા, કાંઈક તો વિચાર કરો. અહીંયા એ વાત કરી છે કે હું ત્રિકાળ છું, નિત્ય છું, એવો જો નિર્ણય થાય તો પછી નક્કી થઈ જાય કે પછી આ જન્મ પછી મારો ફરી બીજો જન્મ ક્યાંક ને ક્યાંક તો હશે જ, અને મારો બીજો જન્મ ક્યાં હશે એનો જો નિર્ણય થયો તો પછી નક્કી થઈ જાય કે મારે ક્યાં જવાનું થાય, મેક્સિમમ ક્યાં પોસિબિલિટી છે એ પછી સમજાઈ જાય. એટલે એ ધર્મને માર્ગે વળે. મારે હવે તિર્યંજમાં નથી જવું, મારે એકેન્દ્રીમાં પણ નથી જવું. એટલે ગુરુદેવ કહે છે કે હું ત્રિકાળ છું, હંમેશા નિત્ય છું, ત્રિકાળ છું, એવું જીવને નક્કી થાય તો પોતાને શું કરવું તે સમજાય. પોતે સુખમાં રહેવું છે તો પછી શું કરવું એટલા માટે જ આ 6 પદની વિચારણા અહીં કહી છે. યથાર્થ સત્ય અને અસત્ય શું, સત્ય શું છે અને અસત્ય શું છે એ જાણવા વિચારવા માટે આ મુમુક્ષુની વિચારણા કહી છે. તેમાં પ્રથમ આત્મા છે અને તે નિત્ય છે એમ નક્કી થયા પછીથી
હું કરતા પોતાનું કાર્ય કરી શકું છું, પણ પરનું કાર્ય નથી કરી શકતો. પોતાનું કાર્ય એટલે આત્માનું કાર્ય, આ શરીરનું નહીં. શરીર પોતાનું ન કહેવાય. પોતાનું કાર્ય એટલે આત્માનું કાર્ય, જ્ઞાન કાર્ય. એ કરી શકું છું, પણ પરનું કાર્ય નથી કરી શકતો, તેવો નિર્ણય થાય. પણ સ્વપરની જુદાઈને જ જાણી શકતો ન હોય, સ્વ પોતે સ્વ છે અને બીજું પોતાથી જુદું છે એવી સ્વપરની જુદાઈને જ જાણી શકતો ન હોય, તે સારું કરવા માંગે તો પણ સી રીતે કરી શકે? સારું કરવાની વાત હતી ને, એની ઉપર ગુરુદેવ અહીંયા આપણને પાછા લઈ આવ્યા. કોનું સારું કરશે? આ શરીરનું સારું કરશે? શરીરને પોતાનું માનશે તો? જે પોતાનું નથી એનું સારું કરવા પૂછશે. એટલે એને સારું કરવું છે તો પોતાનું સારું કરવું છે, અને પોતે પોતાનું જ કાર્ય કરી શકે છે, આટલો તો એને નિર્ણય થયો છે. તો હવે એને સ્વ શું છે, પોતે કોણ છે, જેનું સારું કરવા ઈચ્છે છે પોતે કોણ છે, એવું ભેદ જ્ઞાન પણ કરવું તો પડે જ, નહીતર પોતાનું સારું ક્યાંથી કરશે? એટલે એ વાત સાથે ભેદ જ્ઞાનની અહીંયા લીધી છે કે પણ સ્વપરની જુદાઈને જ જાણી શકતો ન હોય તો તે સારું કરવા માંગે તો પણ સી રીતે કરી શકે? માટે તેની માન્યતા જે છે તે મિથ્યા છે. તેથી માન્યતા છે ને, શરીર સાથે પોતે રહ્યો છે એવી બધી જે એની માન્યતા છે, એ બધી માન્યતાઓ એની બધી મિથ્યા છે, અને પરના કાર્યો કરી શકે છે અને બધી મિથ્યા માન્યતાઓ છે. તો એ બધી માન્યતાઓ, એ બધી ભૂલ છે, એને ટાળવા આ વિચારણા કહી છે. પોતે કઈ રીતે ઊંધું કરી શકે અને કઈ રીતે સવળું કરી શકે તેનો નિર્ણય પોતાનાથી થયો નથી. પોતાથી તો એવો નિર્ણય થયો નથી. જો થયો હોત તો એ આવા ભાવના ભ્રમણ કરતો જ ન હોત. પણ એવો નિર્ણય એને સદગુરુની સમીપે જતા થાય છે. એટલે સદગુરુની સમીપે જઈ અને પ્રશ્નોથી સાચા ન્યાયનો નિર્ણય કરે, પોતે પ્રશ્ન કરે, એના સમાધાન પ્રાપ્ત કરે, અને એમ સાચી વસ્તુનો નિર્ણય કરે કે પોતે કોણ છે ને પોતે કયા પ્રકારે પુરુષાર્થ કરી શકે છે, સ્વ શું છે, પર શું છે, આ બધી વસ્તુનો નિર્ણય કરે તો એ સ્વનું કલ્યાણ કરી શકે. એટલે એવી વિચારણા માટે આ 6 પદની વાત કરવામાં આવી. તો એ વિચારણા છે એ બીજી રીતે કહીએ તો મોક્ષ માર્ગની વિચારણા છે. અત્યાર સુધી તો એને પોતાના પક્ષથી પોતાનું વિપરીતપણું વિચાર્યું છે, કારણ કે મારી જાત શું અને હું શું કરી શકું અને શું ન કરી શકું તેની ખબર જ નથી. જીવ સાચી સમજણ ન કરે તો શું કરે? રખડવાનું કરે. અજ્ઞાનથી જે કાર્ય માન્યું છે, અજ્ઞાનને કારણે જેને એ પોતાનું કાર્ય માને છે, એ તો સંસારનું કારણ છે, સંસારનું કારણ છે. પછી ના પેરેગ્રાફમાં આગળ કહે છે કે કર્તાપણાનો વિચાર કર્યા પછી ભોગતાપણાનો વિચાર કરવાનો રહે છે. એમાં એમ કહ્યું ને છે ભોગતા, તો સારું કરવા માગે પણ સારું ભોગવી શકતો ન હોય તો તેનું કર્યું તો મફતમાં જાય છે. માટે કરતા પછી ભોગતાપણું થયું છે. એટલે સારું કરે છે તો સારું ભોગવે છે. એટલે સારું કરવા માગે અને સારું ભોગવી શકે તો એ સારું કર્યું એનું કામનું, નહીતર એના કામનું જાય. બીજી રીતે કહીએ તો સાચો પુરુષાર્થ કરે તો એને પોતાનું કલ્યાણ થાય. પોતાને જો આશંકા થાય તો સાચું સમજવા માટે આગળ વિચારણા થાય અને સમજાય કે કર્તાનું ઈષ્ટ તે કર્મ એટલે કાર્ય. જે કાર્યનો કર્તા થાય તે જ ભોગતા થઈ શકે. જે કાર્યનો કર્તા થાય તે જ ભોગતા થઈ શકે. કર્તા જુદો અને ભોગતા જુદો એમ હોય નહીં. કર્તા જુદો અને ભોગતા જુદો એમ હોતું નથી. પણ એવી માન્યતા પણ પ્રવર્તે છે. ભારતમાં 6 દર્શન જે ગયા છે ને, આસ્તિક દર્શન, એમાં એક દર્શનની અંદર એવી માન્યતા પણ વર્તે છે કે જે કર્તા છે એ ભોગતા નથી. એ કરે છે એ કરવા વાળી પર્યાય અને ભોગવવા વાળી પર્યાય બંને જુદી છે. એ અપેક્ષાથી ત્યાં એને એમ કહેવામાં આવ્યું કે જે કર્તા છે તે ભોગતા નથી. એટલે આત્માને પર્યાય જેવડો જ એ લોકો માને છે. બૌદ્ધની અંદર આત્માને પર્યાય રૂપે જ માન્યો છે. એટલે જે પર્યાય વખતે એને કર્યું
એ પર્યાય વખતે જે હતો એ જુદો અને જે વખતે ભોગવે છે એ જુદો. આત્માને પર્યાય સ્વરૂપ માને, એટલે કર્તા છે તે ભોગતા નથી એમ માને. એટલે એ જીવ દ્રવ્યને, ત્રિકાળી દ્રવ્યને, આ અસ્તિત્વને સ્વીકારતા નથી અને માત્ર પર્યાયને સ્વીકારે છે. આવું પણ છે. કોઈક અપેક્ષાએ એ વાત છે કે જે પર્યાય જે વખતે થઈ છે એ વખતે જે ભાવ છે એ ભાવ બીજી પર્યાય વખતે નથી, એવી કાંઈક વાત જયારે દિનેશ્વર ભગવાનની વાણીમાં ચાલતી હશે ત્યારે આ પહોંચ્યા હશે અને એમને સાંભળ્યું હશે, પછી એટલું સાંભળીને બહાર નીકળી ગયા એટલે પર્યાયની વાતને જ પકડીને બેસી ગયા, નવો ધર્મ સ્થાપી દીધો. બાકી તો બધા જ ધર્મોમાં એકાંતે વાત સાચી છે. એક જ રીતે એક અપેક્ષાએ એ વાત સાચી છે અને એ વાતને જો બીજી અપેક્ષાથી જો જોવા જઈએ તો એ એમની બધી વાતો ખોટી ઠરે છે. એટલે બધાએ એકાંતે વાત કરી છે, બધા ધર્મોમાં એકાંતે વાત કરવામાં આવી છે અને એકાંત દ્વારા આ વસ્તુના સ્વરૂપને સમજવામાં આવી જ નથી. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે જે કાર્યનો કર્તા થાય તે જ ભોગતા થઈ શકે. જીવની વાત છે, જીવની અપેક્ષાથી વાત છે. સજાતીપણે કારણ હોય ત્યાં સ્વજાતિ કાર્યનું ભોગતાપણું પ્રગટે. સજાતીપણે કાર્ય હોય એટલે એ પોતે જ જે જાતનો છે એ જ જાતનો એ પોતે જ એનું કારણ હોય. એનું કારણ જે છે એ કઈ એની જાત કરતા જુદું ન હોય. આપણે એક સિદ્ધાંત કહીએ છીએ ને કે પરિણામી દ્રવ્યો જે છે એ અને પરિણામ એ એક જ દ્રવ્ય રૂપે હોય, જુદા જુદા દ્રવ્ય રૂપે ન હોય. એ જ પ્રકારે અહીંયા વાત કરી છે કે સજાતીપણે કારણ હોય ત્યાં સ્વજાતિ કાર્યનું ભોગતાપણું પ્રગટે. અહીંયા કાર્ય થાય ને બીજો ભોગવે એવું ન બને. બીજો ભોગવે એમ ન બને. વિભાવ ભાવે આપણે થઈએ, અશુભ ભાવે આપણે થઈએ, પાપનો બંધ આપણે કરીએ ને પછી ભોગવવા વાળો બીજો હોય એવું ન હોય. એ ભોગવવા વાળો તું જ હોય. પણ બૌદ્ધમાં એમ માનતા નથી, કેમ કે એ વસ્તુના સ્વરૂપને પર્યાય જેટલું જ માને છે ને એટલે એ ભોગવવા વાળી પર્યાય જુદી છે. એ વખતે પર્યાય જુદી છે. આ ભાવને વિશે જે કાર્ય કર્યા, જે કંઈ કર્યું, જેવા ભાવ કર્યા અને એને લીધે થઈ અને જે કર્મનો બંધ પડ્યો અને એ પછી બીજા ભાવમાં જયારે ભોગવાય, બીજા ભાવમાં ભોગવાય ત્યારે એ વખતે એ પર્યાય જુદી હોય. ત્યારે મનુષ્યની પર્યાય છે અને એ વખતે ભોગવાય ત્યારે દેવની પર્યાય હોય, તિર્યંતની હોય, કદાચ મનુષ્યની પણ હોય. પણ ભોગવનારો જીવ તો એનો એ જ છે ને. તો પર્યાય અપેક્ષાએ બદલાયું છે પણ એ જીવ કાંઈ થોડો બદલાયો છે. એ બધા જે સંયોગો આવશે એ એની સમીપમાં આવશે ને. સાતા અસાતા વેદનીય એને એની સમીપમાં આવવાનું છે કે બીજાની સમીપમાં જવાનું? જે કરતા છે તે જ ભોગતા હોય છે. એ વાત અહીંયા સ્પષ્ટ કરી છે. અનુભવપણે આનંદનું ભોગતાપણું તે જ સ્વ ઇષ્ટ છે, પોતાનું ઇષ્ટ છે. અનુભવપણે આનંદનું ભોગવવાપણું તે જ સ્વ ઇષ્ટ છે. પણ અનંતકાળથી જીવ અજ્ઞાનપણે સુખ દુઃખની કલ્પનાનો ભોગતા હતો. પોતાના સ્વરૂપના અજાણપણે પરનો ભોગતા છું એમ માનતો હતો. એવો વિચાર જ્યારે આવ્યો ત્યારે યથાર્થ વસ્તુનો વિચાર કરતા સમજાય છે કે હું સમજણના અભાવે અજ્ઞાન ભાવે રાગ દ્વેષ રૂપ અજ્ઞાનનો કરતા અને સુખ દુઃખનો ભોગતા થયો. પણ એ બધું અજ્ઞાન ભાવે. હવે જયારે એને વિચાર આવ્યો ત્યારે આ વિચારણા ચાલી ત્યારે એને સમજાયું છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની રાગ દ્વેષનો કરતા નથી, માત્ર જ્ઞાતા છે. આ પેલો અજ્ઞાની છે એ રાગ દ્વેષનો કરતા થાય છે અને એમ જ એ એના દુઃખને ભોગવવા વાળો ભોગતા પણ થાય છે. પણ જે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એ રાગ દ્વેષનો કરતાય થતો નથી, એનો કરતાય થતો નથી અને એનો ભોગતાય થતો નથી, માત્ર જ્ઞાતા છે. પરભાવ અને પર વસ્તુનો એ કરતા પણ નથી. પુણ્ય પાપ રાગ દ્વેષનો પરમાર્થે એ કરતા નથી. જ્ઞાની છે તે પરમાર્થે પુણ્ય પાપના ભાવનો રાગ દ્વેષના ભાવનો કરતા નથી. એટલે એ પરનો ભોગતા પણ નથી. પરનો કરતા નથી ને પરનો ભોગતા પણ નથી.
કોઈ માને છે કે મોક્ષમાં ગયા પછીથી સ્વાધીન પોતાનું અસ્તિત્વ નથી. આ બીજી વાત કરી પાછી. પોતાનું અસ્તિત્વ સ્વાધીન નથી એવું પણ કેટલાક માનવા વાળા છે. એટલે પરથી જુદાપણું નથી, બધા આત્મા એક થઈ જાય છે. કોણ માને છે? આ વેદાંતિ માને છે. વેદાંતમાં એવું છે, બધા આત્મા એક થઈ જાય, એક આત્મામાં બધા ભળી જાય. અરે ભલા માણસ, આ મોક્ષનો આટલો મોટો પુરુષાર્થ કર્યો અને શાશ્વત સુખની પ્રાપ્તિ માટે થઈને આવડો મોટો પુરુષાર્થ કે પોતાના અસ્તિત્વને ગુમાવવા માટે કરે? બીજામાં ભળી જાય કે પોતાનું અસ્તિત્વ તો ગયું ને. કોઈ બીજા પોતાના અસ્તિત્વને ગુમાવવા માટે આવો મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરતો હશે? એવું છે જ નહીં. અહીંયા 5મા પદની હવે વાત કરે છે, મોક્ષ પદની વાત. 5મું પદ કે છે કે આત્માથી પૂર્ણ પવિત્ર દશા તે મોક્ષ છે. આત્મા, અહીંયા આત્માથી લખ્યું છે, આત્માની હોવું જોઈએ. આત્માની પૂર્ણ પવિત્ર દશા તે મોક્ષ છે. જીવ પરાધીનતા અને આવરણથી પૂર્ણપણે મુક્ત થઈ શકે કે ન થઈ શકે. વિચાર કરવાનો કે જીવ પરાધીનતાથી અને આવરણથી, આ બધી મલિનતાથી, કર્મની મલિનતાથી એ પૂર્ણપણે મુક્ત થઈ શકે છે કે કેમ? તો એના જવાબમાં જ્ઞાની પુરુષોએ, મહાપુરુષોએ એમ કહ્યું કે સર્વથા મુક્ત પણ છે અને સર્વથા મુક્ત થઈ શકે છે. જો સર્વથા મુક્તપણું ન હોય તો પુરુષાર્થ કરીને કોઈ મુક્ત થઈ શકે નહીં અને પુરુષાર્થ કરવાનું નિષ્ફળ થાય. કેટલાક માને છે કે આત્મા આવરણથી છૂટી શકતો નથી, એવું માને છે. તો એની સામે જવાબ છે કે ના, એમ નથી. મોક્ષ છે એટલે કે મુક્ત થઈ શકે છે, એટલે કે મોક્ષ છે. આત્મા પૂર્ણપણે આવરણથી મુક્ત થઈ શકે છે, મલિનતાથી મુક્ત થઈ શકે છે, અને એવું મુક્ત સ્વરૂપ અનંત જીવોએ પ્રગટ કર્યું છે, એટલે મોક્ષ છે. આત્મા આવરણથી છૂટી નથી શકતો એમ જે માને છે એને સમજાવીએ છીએ કે ના, એવું નથી. આત્મા પૂર્ણપણે મુક્ત થઈ શકે છે. આત્મા મુક્ત સ્વરૂપ જ છે, કેમ કે મોક્ષ છે. મોક્ષ છે એવો જો નિર્ણય થાય તો એનો અર્થ એ થયો કે આત્મા મુક્ત થઈ શકે છે. એટલે આત્મા મુક્ત થઈ શકે તો એનો અર્થ એ થયો કે આત્મા મુક્ત સ્વરૂપ જ હોવો જોઈએ. આ તો બધી આવી પડેલી ઉપાધિ છે, મલિનતા એ કાંઈ આત્માનું મૂળ સ્વરૂપ છે નહીં, એવો નિર્ણય એમાંથી થાય છે. તો વિચારણા કરવાની છે. અહીંયા તો આગળ વિચારવાનું છે. અને પછી આ બધી વાતને ગુરુ અને શિષ્યના સંવાદ દ્વારા આ યુક્તિથી સમજાવશે. અહીંયા તો એટલી વાત અહીંયા કરવી છે કે મોક્ષ છે એની વાત અહીંયા કરવી છે. અનંત કાળમાં મોક્ષ તત્વ સમજાયું ન હતું. અનંત કાળથી એને મોક્ષ તત્વ સમજાયું જ નથી જીવને, કે આ મોક્ષ તત્વ આવું હોય છે. અપૂર્વે આ મોક્ષ તત્વને એને ક્યારેય સમજ્યું જ નથી. અનંત કાળમાં નહીં સમજાયેલું એવું આ અપૂર્વ તત્વ સમજવાના ઉત્તમ અને મોંઘેરા ટાણા આવ્યા છે. ત્યારે એની જો રુચિ નહીં કરે, એને સમજવાનો પ્રયત્ન નહીં કરે, તો એનો અર્થ એ થયો કે એને મોક્ષ ગોઠતો નથી. એને મોક્ષ ગમતો નથી, મોક્ષ સ્વભાવ ગોઠતો નથી. પણ એ બ્રહ્મા છે. એ બ્રહ્મા છે અને બ્રહ્મા રહીને એ ભવના ભ્રમણ કરે છે. એને મોક્ષ ગોઠતો નથી પણ ભવ ભ્રમણ ગોઠે છે એવો અર્થ થાય જો એ પુરુષાર્થ ન કરે તો. અત્યારે આ મોંઘેરા ટાણા આવ્યા છે મોક્ષ તત્વને સમજીને એવા પુરુષાર્થ ઉપાડવાના. ત્યારે જો એવો પુરુષાર્થ ન કરે તો એનો અર્થ એ થયો કે એને મોક્ષ સ્વભાવ ગોઠતો નથી પણ ભવ ભ્રમણ ગોઠે છે. તો આ મોક્ષ પદનો પણ હવે આગળ વિચાર કરશે, એના વિશે વધારે વાત આવશે. છઠ્ઠું પદ એટલે મોક્ષનો ઉપાય. મોક્ષ છે એમ માનીએ તો પણ એનો ઉપાય છે એ વિશે ઘણાને શંકા છે. એ છે કે મોક્ષનો ઉપાય પણ છે. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. જીવોને અનંતકાળથી મોક્ષનો ઉપાય સમજાયો નથી. મોક્ષનો ઉપાય જીવને સમજાયો નથી, એટલે એને સાચો ઉપાય કર્યો નથી. એને ઉપાય પણ કર્યો છે પણ એ સાચો કર્યો નથી.
એને પ્રયત્ન પણ કર્યો છે, પણ એનો પ્રયત્ન વિફળ ગયો છે, કેમ કે એ સાચો ન હતો. એટલે સાચો ઉપાય એને સમજાયો નથી, મોક્ષનો ઉપાય એને સમજાયો. કેમ કે પરમાર્થભૂત વ્યવહાર કોને કહેવો અને અપરમાર્થભૂત એટલે સંસારમાં રખડાવનાર નિમિત્ત આશ્રિત વ્યવહાર કોને કહેવો એનું એને ભાન નથી. પરમાર્થભૂત વ્યવહાર જે ક્યાં લઈ જાય, જે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે, પરમાર્થની પ્રાપ્તિ કરાવે એવો વ્યવહાર. અગાઉની ગાથામાં એ વાત આવી ગઈ ને, કે વ્યવહાર કોને કહેવાય, કયો વ્યવહાર સાચો વ્યવહાર, તો જે પરમાર્થને પ્રાપ્ત કરાવે તે સાચો વ્યવહાર. તો એવો વ્યવહાર કોને કહેવો એની એને ખબર નથી. અને આ અપરમાર્થભૂત વ્યવહાર એટલે કે સંસારમાં રખડાવનાર વ્યવહાર કે જે નિમિત્ત આશ્રિત વ્યવહાર છે એની એને ખબર નથી. એ વ્યવહાર નિમિત્ત આશ્રિત છે, ખોટો છે, સંસારમાં રખડાવનાર છે. એટલે એ નિમિત્ત આશ્રિત વ્યવહાર શું છે, કેવો છે, કોને કેવો, અને આ બેમાં પછી ગ્રહણ કરવા યોગ્ય શું અને ત્યાગ કરવા યોગ્ય શું છે તેની કાંઈ ખબર એને નથી. એટલે જીવ રખડે છે, નામ માત્ર ધર્મને માને છે. નામ માત્ર કેવા માત્ર ધર્મને માને છે. વાણિયાને ઘેરે જન્મ્યા એટલે એમ કે અમે જઈને એના જેવું છે. અને પાછો કહે છે કે ચાલો ધર્મ કરીએ, ગોળા કાઢીએ, આપણે તો સારું કરવું છે. પણ જ્ઞાની પુરુષોએ મોક્ષનો ઉપાય શું ધર્મ કયો છે, અને હવે એ શું ધર્મ કુધર્મથી જુદો કઈ રીતે પડે છે ને સુધર્મ શું છે એ બધો વિસ્તાર આગળ આવશે. શુભ રાગ, શુભ યોગ, સંબર, નિજરા, અને એને એ ધર્મ માને, મોક્ષ માર્ગ માને. શુભ રાગ ને, શુભ યોગ ને એ સંબર માને કે નિજરા માને કે ધર્મ માને કે મોક્ષ માર્ગ માને, તો એને મોક્ષના ઉપાયની માન્યતામાં મોટી ભૂલ છે. જળ ભાવથી પર આશ્રય સાધનથી ધર્મ માને તે ઊંધી માન્યતા છે. અને એવી ઊંધી માન્યતા છોડ્યા વિના સાચું આવવાનું નથી, સત્ય પ્રાપ્ત નહીં થાય. જ્ઞાનીનું અને સર્વજ્ઞ વિતરાગનું એવું કહેવું છે કે આત્માના આનંદ સ્વભાવની બેહદ સુખમય પૂર્ણ દશા તારામાં અંદરમાં પડી છે, અને તેની પ્રાપ્તિનો ઉપાય પણ સુધર્મ વડે જ છે. અને એ સુધર્મની દિશા પણ તારા તરફ જ છે. સ્વરૂપને લક્ષ્ય જ ધર્મ થાય છે. તેની વિધિ તે જાતમાંથી સાચી સમજણથી ઉગડે છે. તે જાતમાંથી એટલે સ્વરૂપને વિશેથી. ઉપાય પણ અંદરમાં જ છે, બીજે બહારમાં ક્યાંય ઉપાય નથી. એટલે અહીંયા જાતમાંથી પસંદ કરે. તેની વિધિ તે જાતમાંથી સાચી સમજણથી ઉગડે છે, બહારમાંથી એ કાંઈ આવતું નથી. અહીંયા 183 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે મોક્ષ બધા કહે છે પણ સમજણમાં વાંધા છે. કોઈ આ 5 બોલ સુધીમાં તો માને છે, એમ કે મોક્ષ છે ત્યાં સુધી તો માને છે, પણ 6થા બોલમાં વાંધા આવે છે. મોક્ષના ઉપાયમાં વાંધા આવે છે. સંપ્રદાયોમાં પણ એમાં ઘણી જુદી જુદી માન્યતાઓ પ્રવર્તે છે. પણ મોક્ષનો ઉપાય દિનેશ્વર ભગવાનની વાણીમાં તો જેમ છે તેમ જ પ્રકાશ્યો છે. એનો અર્થ કરવામાં, એનું અર્થઘટન કરવામાં જીવો ભૂલ કરે. ભગવાનની ભૂલ તો ક્યાંય થઈ નથી. ભગવાને તો એ પ્રાપ્ત કરી લીધું છે અને પછી એની પ્રવૃત્તિ કરી છે, એ પ્રકાશ્યો છે. એટલે દિનેશ્વર ભગવાનની વાણીમાં તો મોક્ષ માર્ગ, મોક્ષના ઉપાયની વાત બરાબર આવી જ છે, પણ સમજવા વાળા એ સમજતા નથી. એટલે એ પછી અહીંયા ગુરુ શિષ્યના સંવાદ દ્વારા બહુ સરસ રીતે સમજાવવામાં આવે છે. 6થા બોલમાં જે વાંધા છે એ બધા વાંધા દૂર કરશે. શિષ્ય આગળ કહેશે કે અમારે શું સમજવું, જગતમાં મત ઘણા છે, અમારે સહેલાઈમાં એ લેવું છે, માટે જો કલ્યાણ થઈ જતું હોય તો એક સ્થાને બેસી જઈએ, એવું પણ શિષ્ય કહે છે. તો તેને કહેશે કે મોક્ષ અને મોક્ષની વિધિ જાણ્યા વિના જળ જેવો થઈ જઈશ, તો તું ક્યાંય એમને બેસી જઈશ. મોક્ષ માર્ગને જેમ છે તેમ જાણ્યા વિના તું એમને બેસી જઈશ તો જળ જેવો થઈ જઈશ. એવા યમ નિયમ સંયમ હઠ પૂર્વે અનંત કાળમાં ઘણા કર્યા ભાઈ, એથી કઈ પ્રાપ્ત થયું નથી.
આ બેસવાની વાત આવી એટલે ગુરુદેવે અહીંયા સરસ વાત કરી છે. એ છે કે એક ભાઈ કહેતા હતા કે જો કોઈ રીતે મોક્ષ થતો હોય તો હું ચડ્યા વિના 8 કલાક બેસી રહું. કારણ કે આપ કહેતા હતા કે 48 મિનિટમાં 2 ઘડીમાં કેવળ જ્ઞાન થાય. પણ સર્વજ્ઞ ભગવંતોએ શું કહ્યું છે, હવે ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞ ભગવંતોએ શું કહ્યું છે તે આશય એ સમજ્યા વિના, એ સમજ પામ્યા વિના અને પુરુષાર્થ વિના, અપૂર્વ એવો પુરુષાર્થ જોઈએ, એમાં તો આ મોક્ષની પ્રાપ્તિ એવી વસ્તુની પ્રાપ્તિ થતી નથી. જે વિધિએ અભ્યાસ જોઈએ તે વિધિ વડે તત્વ સમજાય છે. અતિન્દ્રિય બેહદ સુખનો અંશ પણ પૂર્વે અનંત કાળમાં જાણ્યો નથી. અતિન્દ્રિય બેહદ સુખનો અંશ પણ પૂર્વે અનંત કાળમાં જાણ્યો નથી, એટલે કે સમ્યક દર્શન થયું નથી. તો પછી વર્તમાનમાં તેનો પ્રેમ લાવી સત સમાગમ વડે અભ્યાસ કર્યા વિના તેની જાતની ઓળખાણ કેવી રીતે થાય? એટલે કે ન થાય. આત્માની ઉજ્જવળતા દેહની ક્રિયાથી થાય નહીં. આત્માની ઉજ્જવળતા દેહની ક્રિયાથી થાય નહીં. આત્માને દેહની ક્રિયાથી કાંઈ લાભ કે ગુણ થાય નહીં. આત્માનો ગુણ જ્ઞાન માત્ર છે, એટલે જ્ઞાન વડે જ્ઞાતાની સમજણ થાય છે. જ્ઞાતા એટલે પોતે ભગવાન આત્મા, એની સમજણ જ્ઞાન દ્વારા થાય છે. પણ કોઈ સહેલાઈથી માને કે બીજાને 5-10 વર્ષ રોટલા દેવાથી, દાન દેવાથી, ગુરુના પગ દબાવવાથી, 5-10 હજાર રૂપિયાનો ધર્માદો કરવાથી, સેવા ભક્તિ કરવાથી કે દેશની સેવાથી, હજારો જીવો ઉપર ઉપકાર કરવાથી આત્માનું કલ્યાણ થાય, તો તેની એ બધી વાત ખોટી છે. બહુ સ્પષ્ટ વાત કરી દીધી. હવે મનમાં જે ભ્રમ હોય બધા કાઢી નાખે. આગળ 184માં પાના ઉપર અહીંયા ત્રીજી લીટીમાં કહે છે, વાત આવી ને પેલા અગાઉની ગાથામાં પણ આવી કે એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. એ વાત તો આવી ગઈ. એક જ હોય, મોક્ષનો માર્ગ એક જ છે ને, એક જ હોય. 3 કાળમાં એક જ છે, એક જ હતો અને એક જ રહેશે. ઋષભદેવ ભગવાનના વખતમાં પણ આ જ વાત હતી. ઋષભદેવ ભગવાનના વખતની અંદર મોક્ષ માર્ગ જુદો ન હતો, આ જ રીતે મોક્ષ માર્ગ હતો. અને પછી બધા જ તીર્થંકર ભગવાનના વખતમાં એમ જ હતું, અને મહાવીર સ્વામી ભગવાનના વખતમાં પણ એમ. મહાવીર ક્ષેત્રના વિશે પણ મોક્ષ માર્ગ આ જ રીતે કહેવામાં આવ્યો છે. પણ લોકો પોતે પોતાની મતિ કલ્પનાએ ગાંડા અર્થ કરે, એમાં કોઈ શું કરે. માર્ગ તો એક જ છે. 3 કાળમાં હોય પરમાર્થનો પંથ એક જ હોય. એક આત્માની જ જાતનો ઉપાય સમજે, આત્માનો ઉઘાડ થાય. આત્માની જ જાતનો ઉપાય સમજે એટલે કે આત્મામાં જે થઈ શકે એ વાતને જે સમજે તો એમાં એને ઉઘાડ થાય, એટલે જ્ઞાનનો ઉઘાડ થાય. ઘણા શાસ્ત્રો વાંચીને ઘણી ધારણા કરે અથવા શુભ ક્રિયા કરે, પણ તેથી આત્મા સંબંધી ફળ નથી. માહિતી મળે પણ એથી આત્માને લાભ ન થાય. આત્માનો પુરુષાર્થ આત્માને વિશે જ થાય, અને આત્માનું જ્ઞાન કરે એ જ સાચું જ્ઞાન. આત્માની શ્રદ્ધા જે થઈ અનુભવ સહિત ને એ જ સાચી શ્રદ્ધા છે. બાકી બીજા ગમે તે ઉપાય કરે તે રખડવાના ઉપાય છે. ઉપાય અને ઉપેય. ઉપાય અને ઉપેય. ઉપેય શું છે? જે ઉપાય કરતા જે પ્રાપ્ત થાય છે તે ઉપેય. એવી રીતે સાધન અને શાસ્ત્રી, એ જ રીતે કારણ અને કાર્ય એક જ જાતિમાંથી જોઈશું. ઉપાય અને ઉપેય જુદી જુદી જાતમાંથી હોય નહીં. સાધન અને સાધ્ય એ જુદું જુદું હોય નહીં. સાધક અને સાધ્ય, સાધ્ય દશા એ પણ જુદી હોય નહીં. બધી એક જ જાતના હોય. તે માટે યથાર્થ સત્સમાગમ વડે આત્માને જાણીને રાગ રહિત આત્મામાં ટકી રહેવું તે મોક્ષનો ઉપાય છે. મોક્ષનો ઉપાય કરવા. અને છેલ્લી 3 લીટીમાં અહીંયા કહે છે કે જેમાં બાહ્ય સાધનથી પુણ્ય આદિ નિમિત્તથી આત્માનો ગુણ થશે એવો આશય આવતો હોય તો એને બંધ ભાવ સમજવો, એને મુક્તિનો ભાવ સમજવો, અને એ બંધ ભાવ છે. ત્યાં બંધ ભાવ છે.
અને ભવ કરવાનો ભાવ છે. અબંધ ભાવે અબંધ તત્વ ઉગડે, આ સિદ્ધાંત છે. અબંધ ભાવે અબંધ તત્વ ઉગડે. અબંધ તત્વ એટલે ભગવાન આત્મા જે ત્રિકાળ શુદ્ધ છે, મુક્ત સ્વરૂપ જ છે, એવું એ અબંધ તત્વ છે, જેને કોઈ બંધન છે જ નહીં. એવું એ તત્વ કઈ રીતે ઉગડે? તો કઈ અબંધ ભાવે ઉગડે, બંધના ભાવે ઉગડે નહીં. બંધના ભાવ કયા? બંધના ભાવ તો શુભ અને અશુભ ભાવ છે, તે બંધના ભાવ છે. ગમે તેવો શુભ ભાવ હોય તે મુક્તિનું કારણ થાય નહીં. માટે સાચું સુખ, સાચું તત્વ સમજવાથી આત્મજ્ઞાન પ્રગટે તે સમજાવવા જ્ઞાનીએ નિર્દોષ માર્ગ કર્યો છે. તો આ રીતે આપણે આ 43મી ગાથા પૂરી કરીએ છીએ. 6 પદની વાત સંક્ષિપ્તમાં સમજાવી દીધી છે. હવે આ સંબંધીની થોડીક વાત બાકી રહે છે, તે આપણે લઈશું. કેમ કે 6 પદનો પત્ર જે કહો એ પત્ર પછીથી જે વાત આપણે લેવાની છે વચનામૃતમાંથી, એ આપણે આવતી વખતે પહેલા લઈશું અને તે પછીથી 44મી ગાથા સ્વાધ્યાય શરૂ કરીશું. એની અંદર એ સમજાવવામાં આવ્યું છે, તાત્પર્ય એમાં સમજાવવામાં આવ્યું છે કે 6 પદનું તાત્પર્ય શું છે એ એમાં સમજાવ્યું છે. તો એ વાત આપણે આવતી વખતે લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે